Hello everyone. Welcome to my channel Shraddha's Gita Challenge Day 37 શ્લોક નંબર 37. શ્લોક નંબર 37 આ રીતે છે. તસ્માન્નાર્હા વયમ હંતુમ ધાર્તરાષ્ટ્રાન સ્વબાંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિન શ્યામ માધવ. આ શ્લોકનો અર્થ છે તસ્માન તેથી, ન તસ્મા તેથી, ન કદી નહીં, હંતુમ તસ્મા નાર હાર્વ, હાર્વ એટલે યોગ્ય, તસ્મા નારહા વયમ, વયમ એટલે કઈ રીતે, હંતુમ હણીને, ધાર્તરાષ્ટ્રાન ધૃતરાષ્ટ્રના પુત્રોને, સ્વબાંધવાન પોતાના બંધુઓને, સ્વજનમ સ્વજનોને, સ્વજનમ હિ ચોક્કસ, કથમ કઈ રીતે, હત્વા હણીને, સુખીન સુખી થઈશું, શ્યામ કેવી રીતે, માધવ માધવ એટલે કૃષ્ણને કહે છે. બરાબર છે. આ શ્લોકમાં અર્જુન કૃષ્ણને કહે છે, હે માધવ, હું ધૃતરાષ્ટ્રના પુત્રોને, મારા બંધુઓને, સ્વજનોને નહીં મારી શકું, એમને મારવું યોગ્ય નથી, અને મારા સ્વજનોને, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને હું કેવી રીતે સુખી રહી શકીશ, કેવી રીતે સુખી થઈશ. આવી રીતે દલીલ કરે છે અર્જુન કૃષ્ણ ભગવાન સામે. બરાબર છે. હવે આ શ્લોકમાં જોઈએ ને તો અર્જુન અત્યારે બે વાતમાં દલીલ કરે છે. એક તો શું કહે છે, એને બ્રહ્મ અને મોહ એ આમાં બે શબ્દ બોલે છે. મારા સંબંધીઓ, મારા બંધુઓ, મારા સ્વજનો, એટલે આમાં એને યુદ્ધ લડવામાં બે ભેદ, બ્રહ્મ છે, મોહ છે. એટલે એ અત્યારે મારા અને તારાના નાદમાં પડ્યો છે. આ મારું છે, આ પારકું છે. આ બે વાત. જો સાચું સત્ય શું છે કે અત્યારે એના પારકા, અત્યારે સામે યુદ્ધ લડવામાં જો સ્વજનો ના હોત, પોતાના લોકો ના હોત અને પારકા લોકો હોત તો એ ચોક્કસ યુદ્ધ લડત, તો એ આટલો વિચાર ના કરત. પરંતુ મારા સંબંધીઓ છે, મારા સગાઓ છે, એટલે એને યુદ્ધ લડવામાં આટલી બધી પ્રશ્નો થઈ રહ્યા છે, તકલીફ થઈ રહી છે, કારણ કે એને મોહ જાગ્યો છે સ્વજનો સગાઓ ઉપરનો. આની જગ્યાએ કોઈ સંબંધી ના હોત તો ચોક્કસ અર્જુન યુદ્ધ લડી જ લેત. એટલે અત્યારે મોહના કારણે યુદ્ધ નથી લડી રહ્યો. બરાબર છે. એટલે આ બધા બાના બતાવી રહ્યો છે. બરાબર છે. જો યુદ્ધ જ એને ગમે એના સાથે કરે તો એને આ પ્રશ્ન આવવો જ જોઈએ ને, પરંતુ એને આ પ્રશ્ન અત્યારે જ શા માટે આવે છે? કારણ કે એના સગા સંબંધીઓ એની સામે લડવાનું છે, એટલા માટે એને આ પ્રશ્ન આવી રહ્યો છે. બીજું એ શું કહે છે કે હું મારા લોકોને મારીને કઈ રીતે સુખી થઈ શકું? તો એના માટે સુખની ડેફિનેશન શું છે, શાંતિની ડેફિનેશન શું છે? એ શું માને છે કે સાચું સુખ શેમાં છે? સાંસારિક સુખ. સાંસારિક સુખ કઈને કહીએ કે સંબંધો સાચવવામાં અને ભૌતિક સુખોમાં જ સાચું સુખ છે. અત્યારે એના બોલવા ઉપરથી એવું લાગે છે કે હું કઈ રીતે સુખી રહી શકીશ મારા પોતાનેમાં. એટલે સંબંધો સાચવવામાં અને ભૌતિક સુખોને જ સાચું સુખ માની રહ્યો છે. પરંતુ સત્ય શું છે? સત્ય શું છે કે ધર્મનું પાલન કરવામાં, પરમાત્માની પ્રાપ્તિમાં સાચું સુખ છે, જે એ સુખ અત્યારે અર્જુનને દેખાઈ નથી રહ્યું. બરાબર છે. એટલે એ અત્યારે એ સત્યથી અજાણ છે, અત્યારે એ સાચા સુખની પરખ જ નથી કરી રહ્યો.
એ અત્યારે સંબંધોના નાદમાં જ ગૂંચવાયેલો છે. એની બુદ્ધિ અત્યારે મોહના નાદમાં ભ્રમિત થઈ છે, એટલે એ સાચું સુખ એને જ માની રહ્યો છે. ત્રીજું, અત્યારે એ બે ધર્મ વચ્ચે ગૂંચવાયો છે. નાનો ધર્મ, એનો સંબંધી સામાજિક તરીકેનો ધર્મ, ભાતૃધર્મ. હવે એ નાના કૌટુંબિક ધર્મ રીતે જોઈએ તો એ સાચો છે કે ક્યારે એક ભાઈ બીજા ભાઈ ઉપર હાથ ના ઉપાડવો જોઈએ. એ એનો કયો ધર્મ થયો? સામાજિક ધર્મ. પરંતુ અત્યારે સામાજિક ધર્મ સામે બીજો મોટો ધર્મ કયો છે? સામાજિક ધર્મ અત્યારે લઘુ ધર્મ છે. મોટો ધર્મ રાજકીય ધર્મ, બરાબર છે. કે આધ્યાત્મિક ધર્મ શું છે કે અત્યારે એને સત્યની સાથે લડવાનું છે, ક્ષત્રિય ધર્મ બજાવવાનો છે, અન્યાયની સામે લડવાનું છે. અન્યાયની સામે લડવા ટાઈમે ભલે ને મારા સંબંધીઓ જ કેમ ના હોય, પરંતુ અત્યારે મારો ક્ષત્રિય ધર્મ છે, મારો વૈશ્વિક ધર્મ છે કે મારે અધર્મનો સાથ ના જ આપવો જોઈએ, પછી એ અધર્મ આચરનાર મારા સંબંધીઓ જ કેમ ના હોય. પરંતુ અત્યારે એ લઘુ ધર્મને મહત્તા આપે છે, અને જે મેઇન ધર્મ છે અત્યારે આખા વિશ્વ માટેનો ધર્મ છે, એ ધર્મને અત્યારે એ નાનો માની રહ્યો છે, બરાબર છે. એટલે જ્યારે માણસ કોઈ પણ મોહમાં ફસાય ને, ત્યારે એ અન્યાયને પણ ન્યાય ઠરાવવા માટે બાના બતાવે છે, અને અન્યાયને અધર્મને ધર્મ ગણીને એનો ધર્મ સ્વીકારે છે. કારણ કે અત્યારે શું માને છે કે મારો ભાતૃધર્મ છે કે હું બીજા ભાઈને ના મારી શકું, પરંતુ એ નથી જોઈ રહ્યો કે મારા ભાઈઓ અધર્મી છે, એમને અમારી પત્નીનું આખી સભામાં અપમાન કરેલું છે, એક સ્ત્રીનું અપમાન કરેલું છે, અમારું કપટતાથી રાજ્ય હણ્યું છે, એને અમને મારવાના ખૂબ પ્રયત્ન કર્યા છે. આવા મારા પાપી દુષ્ટો ભાઈઓ છે જે અન્યાયના રસ્તે ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે એને ભાતૃધર્મના નાદમાં અન્યાયી લોકોનું પણ ન્યાય દેખાઈ રહ્યો છે કે અત્યારે એ શું માને છે કે ના, આ પાપ છે, આવી રીતે હું ના કરી શકું, બરાબર છે. એટલે આવી રીતે અર્જુન અત્યારે લઘુ ધર્મને સાચો ધર્મ માનીને બેઠો છે, બરાબર છે. પરંતુ આગળ જતાં કૃષ્ણ ભગવાન જ એને સમજશે કે અધર્મની સામે ના લડવું એ મોટું પાપ છે, એ મોટો અધર્મ છે, બરાબર છે. પણ અત્યારે તો અર્જુનની પરિસ્થિતિ આ જ દેખાઈ રહી છે. આ પરિસ્થિતિ માત્ર અર્જુનની નથી કે એને માત્ર કૌરવો સામે નથી લડવું, પરંતુ આ પરિસ્થિતિ દરેક મનુષ્યની છે કે જે દરેક મનુષ્યના જીવનમાં આવી કંઈક ને કંઈક પરિસ્થિતિ આવે જ છે. એના એ સમયે માનસિક સંઘર્ષ કેવો હોય છે એ દર્શાવતું આપણને આ અર્જુનનું ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું છે. અને આમાં અર્જુન કૃષ્ણને માધવ કહીને બોલાવે છે. માધવ એટલે લક્ષ્મીના પતિ, બરાબર છે. લક્ષ્મીના પતિ એટલે લક્ષ્મીના પતિ. તમે પોતે સુખ સંપન્ન લક્ષ્મીના પતિ હોવા છતાં મને આવી કપરી પરિસ્થિતિમાં શા માટે ધકેલી રહ્યા છો, એવું કહી અને એ કૃષ્ણને ટોન્ટ મારે છે, અને એમની સામે આવી રીતની દલીલો રજૂ કરી રહ્યા છે. પરંતુ જોવા જઈએ તો આ પરિસ્થિતિ એક મનુષ્યના મનની જ દર્શાવી રહી છે કે આપણી અંદર રહેલા મનમાં દુર્ગુણો અને સગુણો વચ્ચે ચાલતા સંઘર્ષની જ આ પરિસ્થિતિ બતાવી રહ્યો છે શ્લોક, કે મારી અંદર લોભ, મોહ, મદ, અહંકાર, કેટલી બધી વસ્તુ છે, કેટલી કુટેવો છે. પરંતુ જ્યારે આપણને એ કુટેવો છોડવી હોય ત્યારે અર્જુન જેમ બહાના બતાવે છે તેમ આપણે પણ એવા બહાના બતાવીએ છીએ, અને કુટેવોનો આપણને મોહ થયો હોય છે એ છોડવી નથી હોતી. એટલે આપણે મનને મનાવતા હોઈએ છીએ કે ના ના, આમ નથી, આમ નથી. એટલે આપણે અર્જુનની જેમ બાના બતાવીએ છીએ, બરાબર છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? ગમ્યો હોય તો ચોક્કસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારા ચેનલને. થેન્ક યુ.